પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને જે પણ કોઈ ઉમેદવારો વિધાનસભા ગેટમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા હતા, વિધાનસભા ગેટ સુધી પહોંચ્યા હતા, તેમની અટકાયત થઈ રહ્યા દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક થાંભલો છે જૂના સચિવાલયનો, ડૉક્ટર જે ભવનનો, એને પકડીને ઉમેદવારો અહીંયા ઊભા થઈ ગયા છે. અહીંથી હટવાનું નામ લેતા નથી. મહિલા પોલીસ દ્વારા અને પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા જે પણ કંઈ ઉમેદવારો અહીંયા એકઠા થયા છે અને વિધાનસભામાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમની અટકાયત હાથ ધરવામાં આવી છે. ખેલ સહાયક ઉમેદવારોનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી હજી સુધી ભરતી થઈ નથી. જેની ગોળીઓ આપી દો, પણ કાયમી નોકરી ના આપી હોય તો જેની ગોળીઓ આપી દો. અત્યારે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે વિધાનસભાના ગેટ નંબર 1 પર. અમને રજૂઆત પણ નથી કરવા દીધા અને મને ટીંગાટોળી કરીને અમને પકડવામાં આવે છે અહીંયા. તો અમને કરાર પર નોકરી રાખે છે, કાયમી ભરતી નથી આપતા. છેલ્લા 10 દિવસથી અમે આંદોલન પર ઉતરેલા છીએ.